સમજાતું નથી કે અહીંયા રહીને ભાઈ મોટા ભાઈ, એક વાત કહું તમને, ખોટું ના લગાવતા. નહીં લગાવું, બોલો ને. એકચ્યુઅલી હા, જો વસ્તુ લેવા માટે હું કાંઈ બહાર નથી જવાનો. આ થોડા દી પહેલાં ગયો હતો ને ત્યારે તે હું ભૂલો પડી ગયો હતો. હા હા, તમે શું કામ ને વસ્તુ લેવા માટે બહાર જાઓ? તમારે થોડું જવું જોઈએ. આ તમે તો આ ઘરના માલિક છો ને? માલિક? હા, તમે ખુદને માલિક સમજીને બેસી ગયા છો ને હવે. આ જુઓ ને, આ ગામડામાં શું હતું તમારી પાસે? મૂળ એક ખેતીવાડી હતી, ખેતી કરતા હતા. અહીંયા થોડા દિવસ રોકાવા માટે આવ્યા. જોયું તો અહીંયા તો રાજા સાહેબી છે, એટલું મોટું ઘર, ભાઈ પાસે એટલો સારો બિઝનેસ, ઓફિસમાં બેસીને એને બધો વહીવટ કરવાનો, અને આપણે કંઈ કામ નહીં કરવાનું. આવું જ વિચાર્યું હતું ને તમે? કેવું બોલો છો તમે? મેં તો કાંઈ વિચાર્યું જ નહોતું. હું તો ખાલી અહીંયા આંટો મારવા આવ્યો હતો. અને ખબર નહીં કેમ, હા, અમારા બા નથી માનતા. હું એ જ કહું છું, આંટો મારવા આવ્યા હતા તો પછી રોકાઈ શું કામ ને ગયા? આવું કાંઈ વિચાર્યું નહોતું તો પછી પાછું વહી જવું જોઈએ ને. પણ અહીંયા આવીને તમે જોયું તો અહીંયા રહેવાનું મન થાય ગયું. કંઈ કામ તો ના કરવું ને. આ તડકામાં ત્યાં શેકાવાનું, આ ખેતરનું કામ કરી કરીને અડધા થઈ જતા હશો નહીં? મને તો એ જ ગમે છે અને હું તો એ જ કામ કરવા માંગુ છું. જુઓ, હા, મારે તો અહીંયાથી જવું છે, પણ ખબર નહીં કેમ, હા, બાને અહીંયા જ રહેવું છે. બાના છે આ મા દીકરાના, બાકી બેમાંથી એકઈને જવાની ઈચ્છા નથી. ત્યાં પણ તમારી માએ કામ કરવું પડતું હશે ને. અહીંયા તો બેઠા બેઠા ખાવા મળે છે, 2 ટકનો રોટલો એને શાંતિથી ખાય છે, બીજું જોઈએ શું? અને એમ પણ આખા ઘરનો વહીવટ હાથમાં લઈ લીધો છે. તમે આવું શું કામ બોલો છો અને સંભળાવો છો હું કામ? જુઓ, મને હંધી ખબર પડે છે કે હા, તમારી બેનને નથી ગમતું કે અમે અહીંયા રોકાણા છીએ અને રોનકને નથી ગમતું, પણ અમે જલ્દી વયા જાઓ, હું સમજાવીશ. વયા જાશું? ક્યારે? આ તમારા મમ્મીએ તો ચોખ્ખું કહી દીધું ને કે હવે અમે ક્યાંય નથી જવાના. આ પ્લાનિંગ બનાવીને જ આવ્યા હશે મા દીકરો કે હવે આપણે અહીંયા જ રહી જવું છે, ઘરે જવાનું નામ નહીં લઈએ. આ શરમ જેવી જાત હોય ને તો અત્યારે આ ઘર મૂકીને વયા ગયા હોય, પણ નહીં. શું કરી શકીએ? શું કરી શકીએ એટલે? એટલે એમ કે તમારામાં જો થોડીક પણ શરમ હોય ને, થોડીક પણ માણસાઈ જેવું હોય ને, તો તમને એવું થવું જોઈએ કે હું છે ને કોઈની માથે ના પડ્યો રહું. આ તમારા ભાઈની માથે પડ્યા છો. આ જાતે કમાઈને ખાતા આવડે છે કે નહીં? આવું તો હું તમને કહી શકું. તમે આ જ ઘરમાં રહ્યો છો ને, અને જેમ આ ઘરને તમે તમારી બેનનું ઘર માનો છે એમ આ ઘર મારા ભાઈનું છે ને, તો મારો આટલો હક તો બને ને. પણ હું તો મજબૂરીથી અહીંયા છું ને. હવે મમ્મી પપ્પા મરી ગયા અને દીદીના લગ્ન થયા પછીથી મારી આગળ પાછળ તો કોઈ છે નહીં, બેન અને જીજાજી સિવાય. હવે એમની સાથે ના રહું તો ક્યાં જાઉં? હા, તમે તો એટલા મોટા થઈ ગયા છો, કામ કરવાને લાયક છો, તો કામ કરીને રળીને ખાઓ ને. રડીને જ ખાતો હતો. અહીંયા તો ખાલી આંટો મારવા આવ્યો અને ફસાઈ ગયો. જુઓ, ફસાઈ ગયા? કોઈ ફસાઈ નથી ગયું. હા, તમારી જવાની ઈચ્છા નથી. જો તમને જવાની એટલી બધી ઈચ્છા હોય ને તો સમજાવો તમારા મમ્મીને, લઈને હાલતી ના થઈ જાવ ને. તો વયા જાઉં. એમ પણ મને છે ને કોઈના શબ્દો સંભળાતા નથી, અને મારામાં આટલી સહન શક્તિ નથી કે હું હંધાઈનું સાંભળી લઉં. હા હા, એટીટ્યુડ, સેલ્ફ રિસ્પેક્ટ નહીં કે હું કોઈનું સાંભળું નહીં. પણ એના માટે છે ને પહેલાં રિસ્પેક્ટ કમાવી પડે છે તો મળે. હા, તમારું અંગ્રેજી તમારી પાસે રાખો. આ હંધી ખબર પડે જ મને કે કોની હારે કેમ વાત કરવી ને હું બોલવું. ખબર પડે છે? ખબર પડતી હોય તો જતા રહ્યો ને આ ઘરમાંથી. આ તમને ખબર જ છે કે મને, મારી દીદીને, મારા જીજાજીને, અમને કોઈને નથી ગમતું અહીંયા રહ્યો છો એ, તો શું કામ ને હજુ સુધી અહીંયા પડ્યા છો? કારણ કે અમે હા અમારું માનીએ છીએ. હા, મારો પરિવાર છે, મારો ભાઈ છે, અને જ્યાં સુધી આપણે આપણાના ઘરે હોઈએ ને ત્યાં લગન કંઈ વાંધો ના આવે, પણ જ્યારે આપણા જ પારકા બની જાય ને ત્યારે હંધી તકલીફ થાય, અને એ તકલીફો અત્યારે અમારી હારે થઈ રહી છે. તકલીફ તો અમને થઈ રહી છે આ તમારા લોકોના અહીંયા રહેવાથી. હા, ખબર છે મને કે અમારા રહેવાથી તમને ઘણી તકલીફ થાય છે. ખબર નહીં કેમ, પણ શરૂઆતમાં હંધાઈને સારું લાગતું હતું, પછી હંધાઈનું વર્તન દેખાઈ ગયું. આ બધાના સ્વભાવ ખબર પડી ગઈ કે
તમે લોકો જાજુ સહન ન કરી શકો. હા, કારણ કે ત્યારે તમે 7-8 દિવસ રોકાવા આવ્યા હતા ને, માથે નહોતા પડ્યા. હવે તો માથે પડ્યા છો, અહીંયા જ રહેવાનો છો. આ ઘરમાં મારા જીજાજીના બિઝનેસમાં ભાગ પડાવવા આવ્યા છો તો ના જ ગમે ને. હવે જરાક નાક કાન જેવું હોય ને તો આ ઘરમાંથી નીકળી જાઓ. બસ હવે હા બહુ થયું. હા જરાક તો વિચાર કરો. ન સાંભળવાના શબ્દો સાંભળવા પડે છે મારે. હું કમાઈ ન થકતો, હું કંઈ કામ નહોતો કરતો તો અહીંયા પડ્યો ને પાછળ રહું છું. જુઓ મારાથી હવે આ કોઈનું કાંઈ સંભળાતું નથી. બહુ થઈ ગયું. હું છે ને આજે જ વયો જાઉં છું ક્યાં? આપણા ગામ. હા, તું અહીંયા મને એકલી મૂકીને જઈશ? જઈ શકીશ તું? હા, તો આ બધાનું સાંભળવાનું. આપણે અહીંયા મિલકતની લાલચે આવ્યા છીએ. હા, એ લોકોને એમ છે કે આ રોનક રૂપિયાવાળો થઈ ગયો છે ને એટલે આપણે અહીંયા આવ્યા છીએ. આપણે કોઈ દિવસ આ બધું જોયું નથી એટલે અહીંયા આપણે રોકાઈ ગયા છીએ. કારણ કે આપણને લાલચ છે કે આ મોટા માણા કેમ રહે એની જેમ આપણે રહીએ. હું કંઈ કામ કરવા નથી માગતો એટલે ભાઈની કમાણી ઉપર અહીંયા પડ્યો રહેવા માંગુ છું. મારાથી આ બધું સહન નહીં થાય. હું મારા મહેનતથી બટકો રોટલો ખાઈશ ને તો એમાં હું તો રાજી જ છું. અને તમે રાજી જ હતા અત્યાર લગીને, પણ ખબર નહીં કેમ હું ઉપાડો લીધો છે કે તમારે અહીંયા જ રહેવું છે. હું તમારો વિચાર નહીં કરું. મેં નક્કી કરી લીધું છે. તમે મારી હારે આવો તોય ઠીક, ને ન આવો તોય વાંધો નહીં. હું એકલો રહી લઈ. ક્યાંય નથી જવાનું. હું તારી શું વાતો ચાલી રહી છે મા દીકરા વચ્ચે? મેં નક્કી કર્યું છે કે હું અહીંથી જાઉં છું. બરાબર છે, બહુ જ સરસ નિર્ણય લીધો છે મારા ભાઈ તે. કારણ કે હવે યાર તું ગામડાનો માણસ રહ્યો, તને આ શહેરમાં ફાવે નહીં. અને મમ્મી પણ જો ને આ રંગઢંગ બદલી ગયા છે પણ અંદરથી તો એ ગામડાના જ છે ને. તમને મજા નહીં આવે અહીંયા. એટલે હું તો પહેલા જ વિચારતો હતો કે તમને સમજાવવું પણ તમે હા. સમજ. વાત તો આની બિલકુલ સાચી છે. તો ઠીક છે, વાત એની સાચી જ છે ને, તો સમજી જાવ ને. શું કામ છે અહીંયા? એમ પણ હા, મીરા વહુના બેન પણ એ પણ બોલવામાં કઈ બાકી નથી મૂકતા. હા, મને આવીને મેણા મારી જાય. આ કોઈનું મેણું છે ને મારાથી સહન નથી થતું. હા તો કઈ વાંધો નહીં ને. કોણે કહ્યું છે કે સહન કરો? હવે જાય છે ને તો પછી બોલે છે શું કામ? જતા રહેજો, ટિકિટ કરાવી દઈશ. અને સાંભળો, મને ખબર છે કે તમે લોકો અહીંયા શું કામ રહેવા માંગતા હતા. કારણ કે અમારી પાસે હવે વધારે પૈસા બની ગયા છે ને તમે તે ગામડે રહી ગયા એટલે ને. જો ભાઈ પૈસાની જરૂર હોય ને તો કહી દેજે, થોડા ઘણા પૈસા આપી દઈશ. મને કંઈ ફરક નહીં પડે ને. એમ પણ ભાઈ છો તું મારો, મમ્મીને પણ સાચવે છે તો પૈસા હું આપી દઈશ. બોલ ને કેટલા જોઈએ છે? જરૂર છે કંઈ કહી દે. ના, પૈસાની જરૂર અમારે કાલેય નહોતી અને આજેય નથી. અને કદાચ રોનક પૈસાવાળો થઈ ગયો છે એ વિચારીને અમે લોકો અહીંયા આવ્યા નહોતા. હવે સાચી હકીકત હું તને જણાવું છું. આપણે બે ભાગ પાડી દીધા હતા. કારણ કે તારે શહેરમાં રહેવું હતું, શહેરમાં બિઝનેસ કરવો હતો, એટલે બંને ભાઈઓના મેં એક સરખા ભાગ પાડી દીધા હતા. અને ખેતી કામ કરવું હતું એટલે જમીન જે હતી એ એણે રાખી અને એના પૈસા ગણીને મેં તને આપી દીધા. બરાબર છે. હા તો તું અહીંયા આવ્યો, તારો આ ધંધો સારો ચાલ્યો, ધંધામાં બરકત આવી, અભરે ભરાય એટલું તને ભગવાન આપ્યું. પણ હું અને મારો દીકરો અહીંયા એટલા માટે આવ્યા હતા કે જે જમીન આદિએ પોતાની પાસે રાખી હતી, એટલે કે એના ભાગમાં આવી હતી ને, એ જમીનની બાજુમાં એક સરકારે રોડ પાસ કરાવ્યો હતો. જમીન હજી મારા નામે છે એટલે જમીનના બમણા પૈસા આવે એમ હતા. એટલે મેં એવું વિચાર્યું કે એ સમયે જમીનની ભારોભાર જે રૂપિયા આવ્યા એ તો મેં તને આપી દીધા, પણ હા સરકારે રોડ કાઢ્યો એટલે એ જમીનના પૈસા 4 ગણા થઈ ગયા. તો મારા એક દીકરાને ખોટ આવે એવું હું શું કામ કરું? મારે તો 2 દીકરા સરખા. અને હા, વાત તો આદિએ પણ મન કરી હતી કે
બા મારા ભાગમાં જે પણ કંઈ છે એ મારે એકલાને નથી ખાવું. અરે આ રસ્તો નીકળ્યો છે તો આના જે પૈસા આવે ને એ હું ને રોનકભાઈ હજી અડધા અડધા કરી લેશું. હા, પણ તમે તો ના પાડતા હતા ને. આ દેહમાંથી જ્યારે આપણે અહીંયા આવતા હતા ત્યારે તમે શું કીધું હતું કે એ વાત તું ન કરતો. અને મેં તમને પૂછ્યું કે આપણે તો અહીંયા કામ શું છે ને મારું કામ શું હતું, ત્યારે તમે કંઈ નહોતું કીધું. કારણ કે હું તને કહેત ને બટા કે હું અહીંયા ગઈ અને આ લોકોએ મારી હારે આવું વર્તન કર્યું તો તું સાચું ન માનત. એટલે નજરો નજર તને દેખાડવા હાટું મારે અહીંયા લાવવો પડ્યો. અને હા બટા, હા રૂપિયા, હા તમારું જેવડું ઘર છે ને એવડું તો ખાલી આપણા ગામડે ફળ્યું છે. એટલે તું આ ઘરનું જે અભિમાન કરીને મને કહેશો ને કે અમારે ઘર છે, અમારી પાસે આટલો રૂપિયો છે, આ છે તે છે, એટલે અમે અહીંયા આવ્યા છે. ના બટા ના, અમે તો અહીંયા વાત કરવા આવ્યા હતા. હા, પછી અઠવાડિયું રોકાણા એટલે તમારી માયા થોડીક લાગી, પણ 2 અઠવાડિયા થયા એટલે તમારા રંગટંગ બદલાઈ ગયા. એટલે હું એ જોવા માંગતી હતી કે મારો પેટનો જણેલો દીકરો કેટલી હદે ફરી શકે છે. ઈ એની બાયડીના કહેવાથી. કાંઈ વાંધો નહીં બટા, હવે ટિકિટ તારે કરાવવાની જરૂર નથી, ટિકિટ અમે કરાવી નાખશું. પણ આમ જોવા જઈએ ને તો આ સમય આ જ છે કે પોતાની બેનું હોય ને એ ઘરેથી રોતી રોતી જાય અને હાડિયું દાંત કાઢતી કાઢતી ઘરમાં રહેતી હોય. પોતાના સાસુ સસરા 2 મોઢે શાંતિથી નવું જમીને જાય, પણ પોતાના માં અને બાપુ 5 દી રોકાય ને ત્યાં તો મોઢા કાળા થઈ જાય. બસ મમ્મી બસ, કેટલું સંભળાવશો. સમજી ગયો હું, બધું સમજી ગયો. મારી આંખે જે આ પૈસાના પાટા બાંધેલા હતા ને, જે અમીરીનું અભિમાન હતું ને, એક પળમાં બધું ઓગળી ગયું. આ બધું આટલું બધું છે પણ દિલથી તો હું હજી ગરીબ જ છું. પૈસાવાળા તો તમે છો, કારણ કે તમારી પાસે આવડું મોટું મન છે. મારા ભાઈ, એકવાર ભાગ પાડ્યા પછી પણ તું એ જ જમીનનો ભાગ ફરીથી મને આપવા આવ્યો. હા, અને હું સમજી જ ન શક્યો, હું તમારી લોકોની લાગણી જ ન સમજી શક્યો ને તમારું અપમાન કરતો રહ્યો. મને તો આ ઘરમાં ગમતું જ નહોતું. સાચું કહું તો મન થતું હતું કે તમને સાચું કહી દઉં, પણ આમના લીધે થઈને મેં તને કાંઈ વાત ન કરી. ખાલી દુઃખ એટલું હતું કે જો અમે આ બધા રૂપિયા મેં મારી પાસે રાખી લીધા હોત ને તો કાલ સવારે તને ખબર પડત તો તને દુઃખ ન થાય. હા, મીરા બહુને મનમાં એમ ન થાય કે આ જમીનના આટલા રૂપિયા આવ્યા, જોયું આ મોટા ભાઈએ હંધાઈ રાખી લીધા અને ખાઈ લીધા. મારા માટે પરિવાર તમે જ છો, બીજું કોઈ નહીં. કાલ સવારે જો આપણા બાને કંઈ થઈ ગયું અને મેં તો લગ્ન નથી કર્યા તો મારા માટે તારા સિવાય ભાઈ બીજો કોઈ આધાર નથી. પણ આટલા દિવસ અહીંયા રહ્યો ને એટલે ખબર પડી ગઈ કે જીવન તો પછી એકલા જ જીવવાનું છે. હા, ભાઈ છે પણ એ તો ખાલી છે. ભાઈ, માનું છું મારાથી ભૂલ થઈ છે, હું એ માફીને લાયક પણ નથી, પણ આવું બોલીને મને પારખો તો ન કરો. હું નાનો છું, થઈ જાય. મમ્મી સમજાવો ને ભાઈને. હું કહેતી હતી તું મને કે હું મારા બાપના ઘરેથી આ હાંધું આણામાં નહોતી લઈ. વાત સાચી છે, પણ મેં તારી જેમ મારા હાહુને કે મારા હારાને ક્યારેય પોતાના નથી એમ ગણ્યા જ નહોતા. અરે મેં તો 65 વર્ષ લગી એ લોકોનું ગઢ પણ પાડ્યું છે. પણ આટલો જ ફરક છે, તમે શહેરવાળા અને અમે ગામડાવાળા. બટા હાલ હવે આપણે મોડું થઈ જાય. રોકાઈ જાઓ ને મમ્મી. હા મમ્મી, રોનકની વાત સાચી છે. પ્લીઝ તમે લોકો રોકાઈ જાઓ. હું મારી ભૂલ સ્વીકારું છું ને કે તમે લોકો અહીંયા રોકાયા મને નહોતું ગમ્યું. અને અમારે જમીનના પૈસા નથી જોતા, એના માટે રોકીએ છીએ એવું પણ કાંઈ નથી. પણ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ એટલીસ્ટ 2 દિવસ રોકાઈ જાઓ. ના ભાઈ, હવે નહીં, અમે તો આજ જ નીકળી જવાના છીએ. અને હા, તમતારે તમે રાજી ખુશીથી ગમે ત્યારે આવી શકો છો. અમારું મોઢું કાળું નહીં હોય. જેટલા દી રોકાવું હોય એટલા દી રોકાજો, તોય મારો દીકરો તમને એવી જ રીતે હાચવશે જાણે આમ
પાદરના પાદર અમારા ન પીડ્યા હોય તમે ચિંતા નહીં કરતા હાલ તાર થેલો ભર દો. હા અને અડધી રાતે રૂપિયાની જરૂર પડે તો કહેજે. મોટા ભાઈ ભાઈ મમ્મી